નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આપણે ગયા લેક્ચરમાં વિજ્ઞાન ધોરણ 9 એના ચેપ્ટર નંબર 15 અન્ન સ્ત્રોતમાં સુધારણાની ચર્ચાઓ કરતા હતા અને છેલ્લે આપણે સંકરણ વિશે ભણ્યા હતા કે સંકરણ દ્વારા કેવી કેવી જાત ઉપજાવી શકાય અને એ સંકરણ દ્વારા ઉપજાવેલી જાતમાં કેવા કેવા લક્ષણો હોવા જોઈએ. એ લક્ષણોને ધ્યાનમાં લઈ અને નવી જાત ઉપજાવવાના પ્રયત્નો કરવામાં આવે છે. તો એના વિશે શીખી ગયા. હવે આપણા આ પાઠનો આગળનો મુદ્દો એટલે પાક ઉત્પાદન પ્રબંધન. પ્રબંધન એટલે વ્યવસ્થાપન. પાક ઉત્પાદન પ્રબંધન, ક્રોપ પ્રોડક્શન મેનેજમેન્ટ. બરોબર. હવે એ શું છે? તો કે આપણા દેશના ખેડૂતો ભારત દેશમાં કેવા છે? તો કે ખેતીમાં તો કે નાના ખેતરોથી લઈ અને મોટા ખેતરો સુધી થાય. એટલે ટૂંકમાં કોઈ સીમિત નથી. કોઈ ખેડૂત પાસે ઓછી જમીન હોય તો કોઈ ખેડૂત પાસે મોટી જમીન હોય. બરોબર. ટૂંકમાં નાના ખેતરથી લઈ અને મોટા ખેતર સુધી ખેતી થાય છે. એટલા જ માટે વિવિધ ખેડૂતો પાસે, હવે જો દેખીતી વાત છે, નાનો ખેડૂત હશે તો જમીનની, પછી તો કે ધનની અને તકનીકોની અલગ અલગ શું કે પરિસ્થિતિમાં અલગ અલગ હોશે. બરોબર. ભાઈ પાસે તો ટૂંકમાં કહું તો નાના ખેડૂતથી મોટા ખેડૂતમાં આ ભાઈમાં ફેર જોવા મળે. શેમાં ફેર જોવા મળે? તો કે જમીન કોઈક પાસે ઓછી છે, કોઈક પાસે વધારે છે. તો દેખીતી વાત છે, ઓછી જમીન પાસે ધન અને તકનીકો. તકનીક એટલે કે વિવિધ આપણે જે વૈજ્ઞાનિક પદ્ધતિઓ આવેલી છે, બરોબર, ખેતી ક્ષેત્રે, અથવા તો બીજા કેટલા યંત્રો છે, તો એની નાની જરૂરિયાત અને નાના ખેડૂત અને મોટા ખેડૂત પાસે વધારે અથવા તો ઓછા પ્રમાણમાં હોઈ શકે. હવે તો આ રીતે ધન અથવા તો આર્થિક પરિસ્થિતિ ખેડૂતને ખેત પ્રણાલીઓ અને ખેતીની તકનીકો અપનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. હવે પોતાની પાસે ધન હશે તો વિવિધ તકનીકો, ખેત પ્રણાલીઓ અપનાવશે. બરોબર. કઈ રીતે? તો કે એ એક અગત્યની ભૂમિકા ભજવે છે. ટૂંકમાં કહું તો આ વિવિધ ખેત પ્રણાલીઓ છે એને અપનાવતા પહેલા શું તો કે આ જે ધન છે, સૂચનાઓ છે, તકનીકો છે, આ બધી છે એ અગત્યની ભૂમિકા ભજવે. વધારે હશે તો સારું એવું ઉત્પાદન મેળવવા માટે વિવિધ તકનીકો વાપરશે. બરોબર. તો આ રીતે ખેત પ્રણાલી અને તકનીકોને અપનાવવામાં આ જે 3 મુદ્દાઓ છે, ભૂમિ, ધન અને સૂચનાઓ અથવા તો તકનીકી પ્રાપ્યતા ઓછી અથવા તો વધારે હોય, એના આધારે ખેડૂતને અલગ અલગ તકનીકો અપનાવવામાં આવે. બરોબર. એના આધારે શું કે એ ખેત ઉત્પાદનમાં અગત્યની ભૂમિકા ભજવે. યોગદાન, વધુ રોકાણ અને પાક ઉત્પાદનમાં સહસંબંધ છે. ટૂંકમાં કહું તો એમાં કેટલું તમે રોકાણ કરો છો એના આધારે ઉત્પાદન મળે. એ બેમાં શું છે? તો કે સહસંબંધ છે, મતલબ કે પારસ્પરિક સંબંધ દર્શાવે છે. આ રીતે ખેડૂતની રોકાણ કરવાની ક્ષમતા પાકના તંત્ર અને ઉત્પાદન પ્રણાલીઓનું નિર્ધારણ કરે છે. મેં તમને કીધું એમ કે રોકાણ કરવાની ક્ષમતા હશે એ પ્રમાણે શું તો કે એનું ઉત્પાદન મળશે. એનું નિર્ધારણ કોણ કરશે? તો કે આ ઉત્પાદન પ્રણાલી કરશે. હવે એટલા માટે પાક ઉત્પાદન પ્રણાલીઓ પણ વિવિધ સ્તરની હોઈ શકે. જો 3 સ્તરની પાક ઉત્પાદન પ્રણાલીની વાત કરેલી છે. એક તો રોકાણ વગરનું ઉત્પાદન, સારું કહેવાય ને, રોકાણ વગરનું ઉત્પાદન. બીજું ઓછા રોકાણનું ઉત્પાદન અને વધુ રોકાણનું ઉત્પાદન. તો રોકાણ વગર, હમણાં સમજાવું, ઓછું રોકાણ અને વધુ રોકાણ, આમ 3 પ્રણાલીઓ, ઉત્પાદન પ્રણાલીઓ છે. આ તમે કહી શકો સાહેબ રોકાણ વગર ઉત્પાદન કઈ રીતે મળે? તો તમને કદાચ નો ખ્યાલ હોય, પણ તમારા પપ્પાને અથવા તો દાદા દાદીને પૂછજો કે જે ગામડાના જે ખેતરો હોય ને, એમાં કેટલાક વિદ્યાર્થીઓ અત્યારે ઘરે ગયા હશે વેકેશનમાં તો એને જોયું પણ હશે. બરોબર. આ રીતે આવું શબ્દ સાંભળ્યો પણ હોય. એની જે વાડ હોય ને, વાડ ખેતરની, એમાં કંકોડા નામનું એક, ને કંકોડાનું ઘણા લોકો શાક પણ કરીને ખાય. તો એ કંકોડા માટે કોઈ જાજી તકનીક કે કોઈ જાજા ક્યાંયથી બી લઈ આવવાની કેવી જરૂર નથી પડતી. એ કુદરતી રીતે ઉગે છે અને એમાંથી આ મળે છે. બરોબર. કેટલાય ખેડૂતને વધારે પ્રમાણમાં હોય તો એનું શું કરે છે? તો કે ઉત્પાદન પણ મેળવે એમાંથી. તો ટૂંકમાં કહું તો આ કંકોડા છે એને કોઈ જાતની માવજતની કે કોઈ જાતના બિયારણની, કોઈ જાતની દવાની કે ખાતરની જરૂર પડતી નથી.
ટૂંકમાં કહું તો રોકાણ વગરનું ઉત્પાદન મેળવે છે. તો આ રીતે તમારા દાદા દાદીને પૂછજો, એને તો લગભગ ખાધું પણ હશે કંકોડાનું શાક, બરોબર. તો આ રોકાણ વગરનું ઉત્પાદન છે, કોઈ પણ જાતનું રોકાણ નથી કરવું પડતું. ઓછું રોકાણનું ઉત્પાદન, ઓછું રોકાણનું ઉત્પાદન એ કઈ રીતે? તો કે આપણે હાલમાં જે ખેતી જોઈએ છીએ એ આજુબાજુમાં, તો કે ઓછા રોકાણના ઉત્પાદનની ખેતી છે. અમુક પ્રમાણમાં ખાતરની જરૂર હોય, હળ હાંકવાની જરૂર હોય, બરોબર. તો ટૂંકમાં રોકાણ છે પણ ઓછું છે. અને વધુ રોકાણનું ઉત્પાદન એ કઈ રીતે? તો કે જો તમે ક્યાંક જોયું હશે કે ગ્રીન હાઉસ બનાવેલું હોય, ગ્રીન હાઉસ અસર મેળવવા માટે શું છે એમાં? તો કે જે ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં ઉગતી વનસ્પતિઓ છે એને અહીંયા ઉગાડવી છે. એટલે કે એને એવું તાપમાન આપવું પડશે પહેલા તો. એ તાપમાન આપવા માટે શું કરે? તો કે અહીંયા એવી પરિસ્થિતિ ઊભી કરે કે જેથી કરીને એને એવું તાપમાન મળે. તો એના માટે એ શું? તો કે ગ્રીન હાઉસ બનાવે, જે વધુ રોકાણ કરેલું, બરોબર, અને પછી એમાંથી ઉત્પાદન મળે. તો આ રીતે 3 પ્રણાલીઓમાં આપણે વિચારી શકીએ. એક તો રોકાણ વગરનું ઉત્પાદન, પછી તો કે ઓછા રોકાણનું ઉત્પાદન અને વધુ રોકાણનું ઉત્પાદન. તો આમ તમને હું કહેવા માંગુ છું એ છે કે પાક ઉત્પાદન છે એ રોકાણ સાથે સહસંબંધ ધરાવે છે. પડી ખબર? હવે આવું શું કામ વિચારવું પડે? તો કે આવું એટલા માટે વિચારવું પડે કે ભારત દેશમાં ખેતી કોઈ ચોક્કસ જમીનને અનુલક્ષીને નથી થતી. નાનાથી લઈ અને મોટા ખેતરો સુધી અલગ અલગ સ્તરોમાં ખેતી થાય છે. આ સ્તરોના આધારે એની પાસે પ્રણાલી અને તંત્રની દેખીતી વાત છે કે અલગ અલગ સ્તરમાં જરૂરિયાત હોવાની, અથવા તો એની પાસે રોકાણ કરવાની ક્ષમતા પણ અલગ અલગ સ્તરમાં હોવાની. વધુ ખેતી હશે તો વધુ જમીન હશે તો વધુ રોકાણ કરવાની ક્ષમતા ધરાવતા હશે. તો આ રીતે અલગ અલગ સ્તરમાં વેચી શકાય. તો એને કેટલા સ્તરમાં? તો કે મુખ્યત્વે 3 સ્તરમાં વેચી શકાય. મેં તમને કીધું એમ, રોકાણ વગરનું ઉત્પાદન, ઓછા રોકાણનું ઉત્પાદન અને વધુ રોકાણનું ઉત્પાદન. હવે જો આનો જ મુદ્દો આપણે પાક ઉત્પાદન પ્રબંધનનો એક પેટા મુદ્દો એટલે પોષક તત્વોમાં પ્રબંધન. પોષક તત્વોમાં વ્યવસ્થાપન કઈ રીતે કરવું? કોઈ પણ પાક હશે, આપણે કેમ ખોરાકની જરૂર છે એમ પાક હશે તો એને દેખીતી વાત છે કે એને પણ કંઈક ખોરાક જોશે. તો વનસ્પતિને શું જરૂર હોય? તો કે વનસ્પતિને પોષક તત્વોની જરૂર હોય. શેની જરૂર હોય? પોષક તત્વોની. જો જેવી રીતે આપણે વિકાસ, વૃદ્ધિ અને તંદુરસ્ત રહેવા માટે ખોરાકની જરૂર છે, આપણે વિકાસ કરવા માટે, વૃદ્ધિ કરવા માટે, સારું એવું સ્વાસ્થ્ય જાળવવા માટે, તંદુરસ્ત રહેવા માટે જેમ ખોરાકની જરૂર છે, એવી જ રીતે વનસ્પતિને પણ વૃદ્ધિ માટે શેની જરૂર હોય છે? પોષક તત્વોની આવશ્યકતા હોય છે. તો વનસ્પતિને પોષક તત્વો કેમાંથી મળે? તો 3 જગ્યાએથી મળે: હવામાંથી, પાણીમાંથી અને જમીનમાંથી. કેટલી જગ્યાએથી? 3 જગ્યાએ. હવે વનસ્પતિને કેટલા પોષક તત્વોની જરૂર હોય? તો યાદ રાખજો, MCQ માં પૂછાય. વનસ્પતિને 16 પોષક તત્વો આવશ્યક છે. એટલે કે 16 પોષક તત્વોની જરૂર છે. હવે કેમાંથી શું મળે? જો 16 પોષક તત્વોની જરૂર તો છે જ, અને એને મેં તમને કહી દીધું કે એના મુખ્ય 3 સ્ત્રોતો છે: હવા, પાણી અને ભૂમિ, એટલે કે જમીન. હવે કેમાંથી શું મળે જોઈ? તો કે હવામાંથી કાર્બન અને ઓક્સિજન. હવામાંથી શું મળે છે? કાર્બન અને ઓક્સિજન. કેમાંથી મળે છે? હવામાંથી. પાણીમાંથી શું મળે છે? તો કે પાણીમાંથી હાઇડ્રોજન. પાણી એટલે H2O, એમ યાદ રાખી લ્યો તો ખબર પડી જાય. હાઇડ્રોજન અને ઓક્સિજન. તેમજ બાકીના 13 પોષક તત્વો. હવે જો તમે કહેશો કે સાહેબ 2 હવામાંથી મળે ને 2 પાણીમાંથી મળે, તો 16 ની જરૂર હતી, તો હવે 12 જ વધવા જોઈએ ને, તો વાંહે કેમ 13 વધ્યા? તો કે જો આ બેમાં ઓક્સિજન છે ને એ 2 જગ્યાએથી મળે, હવામાંથી મળે અને પાણીમાંથી મળે. એટલે કદાચ એમ પૂછાય કે હવામાંથી અને પાણીમાંથી મળતું પોષક તત્વ કયું છે? તો નીચે ઓપ્શન આપ્યા હોય તો તમને શોધતા આવડવું જોઈએ કે એ ઓક્સિજન છે, બરોબર. હવે બાકીના 13 પોષક તત્વો છે એ જમીનમાંથી પ્રાપ્ત થાય. બાકીના 13 પોષક તત્વો ક્યાંથી મળે છે? તો કે જમીનમાંથી મળે. હવે જો જમીનમાં પોષક તત્વો છે ને એ 13 છે, એમાં 13માં 13 પોષક તત્વોને પણ 2 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા. એક એવા પોષક તત્વો કે જેની જરૂરિયાત જાજા પ્રમાણમાં હોય, મતલબ કે વધારે પ્રમાણમાં હોય, એને શું કહેશું? તો કે એને બૃહદ પોષક તત્વો અથવા તો ગુરુ પોષક તત્વો. એની જરૂરિયાત જાજા પ્રમાણમાં હોય એને શું કહેવાય? તો કે બૃહદ પોષક તત્વો
અથવા તો ગુરુ પોષક તત્વો એવા કેટલા છે? તો કે 13 માંથી 6 એવા છે કે જેની માત્રા વધારે પ્રમાણમાં જોઈએ. કેટલાની? 6 ની. જ્યારે બાકીના 7 છે એની માત્રા જેની જરૂર તો છે જ, પણ કેવી જરૂર છે? ઓછા પ્રમાણમાં જરૂર છે. એટલા માટે એને શું કહેવાય? તો કે એને કહેવાય લઘુ પોષક તત્વો અથવા તો સૂક્ષ્મ પોષક તત્વો. લઘુ પોષક તત્વો અથવા તો સૂક્ષ્મ પોષક તત્વો. તમને પૂછે ગુરુ પોષક તત્વો એટલે શું? તો કે ગુરુ પોષક તત્વો એટલે એવા પોષક તત્વો કે જે વનસ્પતિને જમીનમાંથી મળે છે, પણ એની માત્રાની જરૂરિયાત વનસ્પતિને વધારે છે. તો આવા પોષક તત્વોને બૃહદ અથવા તો ગુરુ પોષક તત્વો કહેવાય. તે કેટલા છે? તો કે તે 6 છે. લઘુ પોષક તત્વો એટલે શું? તો કે જેની જરૂરિયાત વનસ્પતિને ઓછી માત્રામાં છે, તો એવા પોષક તત્વોને લઘુ પોષક તત્વો કહેવાય. અને લઘુ પોષક તત્વો છે એ કેટલા છે? તો કે 7 છે. 13 માંથી 7 છે એ કેવા છે? તો કે લઘુ પોષક તત્વો. તો આ રીતે જેમ આપણે ખોરાકની જરૂરિયાત છે એમ વનસ્પતિને છે નહીં તો કે પોષક તત્વોની જરૂરિયાત છે, અને એને અલગ અલગ જગ્યાએથી પોષક તત્વો મળે છે. ટોટલ કેટલા જરૂરી છે? તો કે 16. 16 માંથી પાણીમાંથી ક્યાં ક્યાં મળે? તો કે હાઇડ્રોજન અને ઓક્સિજન 2. એવી રીતે હવામાંથી ક્યાં ક્યાં મળે? તો કે હવામાંથી ઓક્સિજન અને કાર્બન એ 2. બાકીના જે 13 વધ્યા એ શેમાંથી મળશે? તો કે એ જમીનમાંથી મળશે. અને એમાં પણ 2 ભાગ પડે, એટલે કે જેની વધુ પ્રમાણમાં જરૂર છે એને બૃહદ પોષક તત્વો કહેવાય. એવા કેટલા છે? તો કે એવા 6 છે. અને જેની ઓછા પ્રમાણમાં જરૂર રહેતી હોય એને લઘુ પોષક તત્વો કહેવાય. એવા કેટલા છે? 7 છે. જો એનું મસ્ત મજાનું કોષ્ટક પણ આપેલું છે. રેડી? હવામાંથી ક્યાં ક્યાં મળે? કાર્બન અને ઓક્સિજન. પાણીમાંથી ક્યાં ક્યાં મળે? હાઇડ્રોજન અને ઓક્સિજન. ભૂમિમાંથી તો કે 13 પોષક તત્વો મળે. કેટલા મળે? 13. આમાંથી 2, આમાંથી 2, આમાંથી 13. પણ આ 2 માં ઓક્સિજન છે એ કોમન છે, એટલા માટે એને ગણવાનો એક જ. અને ટોટલ ગણવા જાય તો 16 જ થાય. બરોબર? હવે જે ભૂમિમાંથી મળે એના 2 ભાગ પડે, ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો. ગુરુ પોષક તત્વો એટલે એવા પોષક તત્વો કે જેની જરૂરિયાત વનસ્પતિને વધારે માત્રામાં છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને સલ્ફર. તમે કહેશો કે આને સાહેબ યાદ રાખવું હોય તો કે જો આનું યાદ રાખવું હોય તો મેં એક ગુરુ પોષક તત્વોનું એક સૂત્ર બનાવ્યું. હું જે છોકરાઓને કહું, બરોબર, એક તો જો આપણે ખેતીવાડીનો પાઠ છે, એટલે ખેતીવાડીનો પાઠ હોય તો ખેડૂત વિશે કંઈક વિચારે, બરોબર. તો આમાં મેં એવું બનાવ્યું કે નફો કપાસમાં છે, બરોબર. હવે જો અહીંયા છે ની જગ્યાએ છે બોલવાનું, આપણે થોડુંક મહેસાણી થઈ જવાનું, બરોબર. મહેસાણાના લોકો હોય શું બોલે? તો કે છે બોલે. બોલવાનું છે પણ આપણે વિચારવાનું છે. કઈ રીતે? જો ન એટલે નાઇટ્રોજન, ઓ એટલે ફોસ્ફરસ, ક એટલે કેલ્શિયમ, આ એટલે પોટેશિયમ, સ એટલે સલ્ફર, બરોબર. નફો 1 2 3 4 ને 5, બરોબર. અને છે એટલે શું? આપણે વાંહે કયું વધ્યું? તો કે વાંહે 1 2 3 4 5 ને 6, બરોબર. જો ન એટલે નાઇટ્રોજન, ફો એટલે ફોસ્ફરસ, ક્યુ આવી ગયું, આ આવી ગયું, આ આવી ગયું. પછી કેલ્શિયમ, બરોબર. તો આ એટલે પોટેશિયમ, અને સ એટલે સલ્ફર, અને મા એટલે મેગ્નેશિયમ. નફો કપાસમાં છે. એમાં છે નફો કપાસમાં છે. અહીં સ ની જગ્યાએ સલ્ફર લ્યો તો ચાલે, ને આ સ ની જગ્યાએ સલ્ફર લ્યો તો ચાલે. તો છે બોલો તો પણ ચાલશે, બરોબર. હાલો આમ વિચારો, નફો કપાસમાં છે. આપણે ખેતીવાડીનો પાઠ ભણી તો ખેડૂતને દેખીતી વાત છે કે એવું લાગે, કેમાં? તો કે નફો કેમાં છે? કપાસમાં છે. તો આ રીતે બૃહદ પોષક તત્વો યાદ રહી ગયા. નાઇટ્રોજન, ફોસ્ફરસ, નફો, ક એટલે કેલ્શિયમ, પા એટલે પોટેશિયમ, મ એટલે મેગ્નેશિયમ, અને સલ્ફર તો આગળ જ આવી ગયું. હવે આ રીતે નફો કપાસમાં છે એમ યાદ રાખી લેવાનું, બરોબર. તો માહે વૈધા એ બધા શું થઈ જશે? તો કે લઘુ પોષક તત્વો, આટલા ગુરુ પોષક તત્વો, બરોબર. તો અને સૂક્ષ્મ પોષક તત્વો ઝીંક, કોપર, પછી મોલિબ્લેડનમ, ક્લોરીન, આયર્ન, મેંગેનીઝ અને બોરોન, આ બધા શું છે? લઘુ પોષક તત્વો છે. આની જરૂરિયાત તો છે પણ કેવી છે? ઓછા માત્રામાં છે. તો આને આપણે શું કહેશું? તો કે લઘુ પોષક તત્વો. હવે દાખલા તરીકે આ પોષક તત્વો જો વનસ્પતિને ન મળે તો શું થાય? તો કે આ પોષક તત્વોની ઉણપને કારણે વનસ્પતિઓની
દેહ ધાર્મિક પ્રક્રિયાઓ સહિત, બરોબર, વિવિધ રોજબરોજ કરતા વનસ્પતિની દેહ ધાર્મિક પ્રક્રિયાઓ સિવાય પણ કેટલીક બીજી વૃદ્ધિ છે અથવા તો જે રોગો સામે લડવાની ક્ષમતા છે, રોગ પ્રતિકારક શક્તિ છે, બરોબર, તો આમાં શું થાય તો કે આમાં અસર પડે, એટલે કે આના ઉપર ખરાબ અસર પડે અને એના કારણે શું થાય તો કે પાક ઉત્પાદન પ્રાપ્તિ કરવા માટે ભૂમિમાં આપણે શું નાખી તો કે આ જે પોષક તત્વો છે, બરોબર, જો કદાચ એની ઉણપ સર્જાય તો વનસ્પતિની વિવિધ વૃદ્ધિ અટકી જાય. આ તમે કહેશો કે સાહેબ તો આપણે શું કરી શકીએ આપણે એ પોષક તત્વો જાળવવા માટે? તો કે એની અંદર આપણે, તમને ખબર જ છે કે બહારથી છાણિયું ખાતરને ઉમેરવામાં આવે. છાણિયું ખાતર છે, રાસાયણિક ખાતર છે, બરોબર, સેન્દ્રિય ખાતર, રાસાયણિક ખાતર, આ બધું શું કરે તો કે આ બધા છે એ વનસ્પતિને પોષક તત્વો આપે, એટલે કે જમીનમાં પોષક તત્વોનો વધારો કરે અને સારું એવું પાક ઉત્પાદન મેળવવામાં પણ શું કરે તો કે આપણને મદદ કરે. તો આ રીતે પોષક તત્વોની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે તો કે પોષક તત્વોની પ્રાપ્તિ છે એ છાણિયું ખાતરમાંથી અને રાસાયણિક ખાતરમાંથી થઈ શકે. જોઈએ આપણે હવે વ્યવસ્થિત રીતે ભણવાના છે ખાતરોને, બરોબર, એમાં છાણિયું ખાતર અને સેન્દ્રિય ખાતર અને રાસાયણિક ખાતર. હવે જો અહીંયા હું 2-3 વાર બોલી ગયો કે છાણિયું ખાતર, પણ તમારે યાદ રાખવાનું, શું યાદ રાખવાનું કે જે સેન્દ્રિય ખાતર છે એનો પ્રકાર છે. છાણિયું ખાતર રહ્યું નહીં, છાણિયું ખાતર એ જ સેન્દ્રિય ખાતર નથી. સેન્દ્રિય ખાતર છે એ ઘણા બધા હોઈ શકે, એમાંનો એક પ્રકાર એટલે છાણિયું ખાતર. ટૂંકમાં છાણિયા ખાતરને સેન્દ્રિય ખાતર કહેવાય નહીં. શું છે સેન્દ્રિય ખાતર? આવો સમજી તો કે સેન્દ્રિય ખાતરમાં કાર્બનિક પદાર્થોની માત્રા વધારે હોય છે, બરોબર. કાર્બનિક પદાર્થો એટલે શું? કાર્બનિક પદાર્થો એટલે એવા પદાર્થો કે જે આપણને સજીવોમાંથી મળે છે. એમાંથી મળે છે સજીવોમાંથી, બરોબર. પ્રાણીઓનો મળમૂત્રનો કચરો છે, પછી તો કે બીજા સડેલા પાંદડા હોય, વનસ્પતિની છાલ હોય, બરોબર, કોઈ ફળ ફૂલ વધેલો ખોરાક, આ બધામાંથી જે આપણને જે સડે અને એમાંથી જે મળે એને શું કહેવાય તો કે કાર્બનિક પદાર્થો કહેવાય, એમાંથી મળતા પદાર્થોને, બરોબર. તો જે સેન્દ્રિય ખાતર છે એમાં આવા કાર્બનિક પદાર્થો ખૂબ વધારે પ્રમાણમાં હોય અને તે જમીનને અલ્પ પ્રમાણમાં પોષક તત્વો આપી શકે છે. આ લીટી શું છે એ સમજવી પડે, બરોબર, કે સેન્દ્રિય ખાતર છે ને એ જમીનને પોષક તત્વો તો આપે, પણ કેવી રીતે આપે તો કે થોડા પ્રમાણમાં આપે. મતલબ કે આના વચ્ચેનો જ્યારે ભેદ સમજશું ને ત્યારે તમને વધારે ખ્યાલ પડશે, બરોબર. કઈ રીતે થોડા પ્રમાણમાં? તો કે જો સેન્દ્રિય ખાતર છે ને એ પાણીમાં અલ્પ દ્રાવ્ય છે. કેવું છે? અલ્પ દ્રાવ્ય. હવે અલ્પ દ્રાવ્ય હશે તો થોડુંક દ્રાવ્ય થશે, જેટલું દ્રાવ્ય થશે એટલા પોષક તત્વો મળશે. વળી પાછું પાણી આવશે, વળી થોડુંક દ્રાવ્ય થશે એટલે વળી પોષક તત્વો મળશે. એટલા માટે જોજો, તમે પૂછજો, બરોબર, તમારા દાદાને ને કે વર્ષમાં એક જ વાર છાણિયું ખાતર નાખવામાં આવે છે અથવા તો કોક ખેડૂત 2 વર્ષે પણ નાખે છે. જ્યારે રાસાયણિક ખાતર તો કે વર્ષમાં 2-3 વાર. આવું શું કામ? આપણે જ્યારે ભેદ સમજશું ત્યારે ભણશું, બરોબર. સમજવા જેવો મુદ્દો છે. તો જમીનને અલ્પ પ્રમાણમાં પોષક તત્વો આપી શકે છે. સેન્દ્રિય ખાતરને પ્રાણીઓના મળ અને વનસ્પતિના કચરાના અવઘટન અથવા તો વિઘટનથી તૈયાર કરવામાં આવે છે. હવે અવઘટન અને વિઘટન એટલે કે સડવાથી. કેને સડવાથી? તો કે પ્રાણીઓના મળમૂત્ર અને વનસ્પતિના કચરાના સડવાથી આ સેન્દ્રિય ખાતર તૈયાર થાય છે. સેન્દ્રિય ખાતર જમીનને પોષક તત્વો અને કાર્બનિક પદાર્થોથી પરિપૂર્ણ કરે છે. સેન્દ્રિય ખાતર શું કરે તો કે જમીનમાં પોષક તત્વોનો વધારો કરે અને કાર્બનિક પદાર્થોનું પણ ઉમેરણ કરે. કેમ કે સેન્દ્રિય ખાતરમાં હોય છે જે શું? કાર્બનિક પદાર્થો, એની માત્રા ખૂબ વધારે હોય છે અને ભૂમિની ફળદ્રુપતામાં પણ વધારો કરે. એટલે ભૂમિ છે એ ફળદ્રુપ થાય એનાથી તો કે સેન્દ્રિય ખાતરના ઉપયોગ. સેન્દ્રિય ખાતરમાં રહેલા કાર્બનિક પદાર્થો ભૂમિના બંધારણમાં સુધારો કરવામાં મદદરૂપ થાય છે. સેન્દ્રિય ખાતરમાં જે કાર્બનિક પદાર્થો રહેલા છે એ જમીનનું બંધારણ સુધારશે. કઈ રીતે બંધારણ સુધારે? જો એના કેટલાક મુદ્દા આપ્યા છે. એના કારણે શું થાય તો કે રેતાળ જમીનમાં પાણીને રાખવાની કે જળ સંગ્રહ કરવાની ક્ષમતા વધારે છે. મેં તમને કીધું હતું એમ કે જે સેન્દ્રિય ખાતર છે એ પાણીમાં અલ્પ દ્રાવ્ય છે. કેવું છે? અલ્પ દ્રાવ્ય. અલ્પ દ્રાવ્ય છે એટલે જમીનમાં પડ્યું રહેશે અને જમીનમાં પડ્યું રહેશે તો જે રેતાળ જમીન છે એમાં શું થશે તો કે પાણી સચવાશે, પાણી જળવાશે. પડી ખબર? તો ઓગળી જતું હોય શું થાય તો કે પાણી એ ઓગળી જાય, વયું જાય.
પડી ખબર? તો એ છે એ જળ સંગ્રહ ક્ષમતા વધારી ન શકે. જ્યારે સેન્દ્રિય ખાતર છે એ શું કરશે તો કે જળ સંગ્રહ ક્ષમતા વધારશે, કેમ કે એ જમીનમાં જાજા સમય માટે રહીએ છીએ એટલા માટે. જ્યારે ચીકણી જમીન હોય, ચીકણી જમીનમાં શું હોય તો કે ચીકણી જમીનમાં કાર્બનિક પદાર્થો છે એ વધુ માત્રામાં પાણીના નિકાલમાં મદદરૂપ થાય છે. તો ચીકણી જમીન શું થાય તો કે પાણી ભર્યું રહે. પડી ખબર? જમીનમાં અંદર ઉતરે નહીં. કેમ તો કે ચીકણી જમીન હોય એટલે ઉપર ને ઉપર શું તો ખાબોચિયાની જેમ પાણી ભર્યું હોય. પણ જો સેન્દ્રિય ખાતર ઉમેર્યું હોય છે શું થઈ ગયું છે તો કે જમીન પોચી થઈ ગઈ છે. પોચી થઈ ગઈ છે એટલે શું થશે તો કે પાણી અંદર ઉતરી જશે, જેમાં પાણી એકત્રિત થયેલું રહેતું નથી, એટલે કે એકત્રિત થતું નથી સેન્દ્રિય ખાતરના ઉપયોગથી. તો જો સેન્દ્રિય ખાતરના ઉપયોગમાં આપણે જૈવિક કચરાનો ઉપયોગ કરીએ છીએ. જૈવિક એટલે સજીવોનો કચરો. સજીવોના કચરોમાં પ્રાણીઓના મળમૂત્ર, વનસ્પતિનો કચરો, બીજો જ કેટલો જૈવિક કચરો, આ બધાનો સમાવેશ થઈ જાય. પડી ખબર? તો સેન્દ્રિય ખાતરમાં શું હોય તો કે જૈવિક કચરાનો ઉપયોગ કરીએ છીએ. આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? જૈવિક કચરાનો, જે પર્યાવરણને રાસાયણિક ખાતરના ઉપયોગ સામે રક્ષણ આપે છે. હવે જો આપણે આ જૈવિક કચરાનો ઉપયોગ કરી, દેખીતી વાત છે રાસાયણિક ખાતરની ઓછી જરૂર પડવાની, અને રાસાયણિક ખાતરના ઉપયોગથી એને આપણે શું આપે છે? રક્ષણ આપે છે. હવે જૈવિક કચરાનો ઉપયોગ ખેતરના કચરાનું પુનઃચક્રણ કરે છે. ખેતરમાં જે કચરો આવેલો હોય બરોબર, એનું ચક્રીયકરણ કરે, મતલબ કે એમાંથી ખાતર બનાવશે બરોબર, વરી પાછો એમાંથી પાક લેશે, વરી ખાતર બનશે. તો આ રીતે ખેતરમાં જે વધારાનો કચરો હોય એનું ચક્રીયકરણ કરે છે. અને સેન્દ્રિય ખાતર બનાવવાની ક્રિયામાં વિવિધ જૈવિક પદાર્થોના ઉપયોગના આધારે સેન્દ્રિય ખાતરના બે વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે બરોબર. એટલે કે કઈ કઈ રીતે જૈવિક પદાર્થો ઉપયોગમાં લેવાય છે એની આધારે બે પ્રકાર પડે છે. હવે પેલું છે કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ. કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ. અને બીજું છે લીલું જૈવિક ખાતર. તમે આવો શબ્દ સાંભળ્યો હશે કે લીલો પડવાશ. એવો લીલો પડવાશ, આવો શબ્દ સાંભળ્યો હશે. તો લીલો પડવાશ એટલે લીલું જૈવિક ખાતર. પણ એના પહેલા સમજી કે કમ્પોસ્ટીકરણ અને વર્મી કમ્પોસ્ટ એટલે શું. તો કે જો કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ કઈ રીતે તો કે જો કમ્પોસ્ટીકરણની ક્રિયામાં ખેતીમાં નકામા પદાર્થ જેવા કે, સમજો ખાલી લીટી વાંચીશ ને તોય ખબર પડી જશે. નકામા પદાર્થો ખેતીમાં કેવા હોય તો કે પશુપાલનનો મળમૂત્ર, આ નકામો કચરો કહેવાય, એટલે કે છાણ છે વગેરે બરોબર, એ વધારાનો કચરો છે. એના સિવાય તો કે શાકભાજીની છાલ, તેમજ બીજો કચરો જે ઘરગથ્થુ કચરો હોય બરોબર. પછી તો કે પશુઓ દ્વારા ત્યજાયેલો કચરો, પછી ઘરગથ્થુ કચરો, સુએજનો કચરો, ગટરનો કચરો, ફેંકેલી સ્ટ્રો, નીંદણ. આ બધા જ વધારાના પદાર્થો છે. એ બધા જ આપણને કેમાંથી મળે તો કે અલગ અલગ સજીવોમાંથી મળે છે બરોબર. તો આ બધા જ કચરાને ભેગા કરી અને શું કરવાનું તો કે એક ખાડો કરવાનું, ખાડામાં સડવા દેવાનું. શું કરવાનું? સડવા દેવાનું. આ જે સડવા દેવાની ક્રિયા છે એને શું કહેવાય તો કે એને કહેવાય કમ્પોસ્ટિંગ. શું કહેવાય? કમ્પોસ્ટિંગ. શું કીધું મેં તો કે જે સજીવોનો કચરો છે જેવા કે પશુઓના મળમૂત્ર, શાકભાજીની છાલ, પછી તો કે ઘરમાંથી ત્યજાયેલો કચરો બરોબર, સુએજનો કચરો, નીંદણ, ફેંકેલી સ્ટ્રો, આ બધા જ ને ખાડો ગારીને એમાં સડવા દેવામાં આવે છે. આ ક્રિયાને શું કહેવાય તો કે કમ્પોસ્ટિંગ કહેવાય. અને એના દ્વારા શું તો કે જે કાર્બનિક પદાર્થ અને પોષક તત્વો કમ્પોસ્ટમાં શું હોય તો કે ખૂબ વધારે પ્રમાણમાં હોય. અને આ જે ખાતર મળે છે એને શું કહેવાય તો કે કમ્પોસ્ટ ખાતર કહેવાય બરોબર. તો એમાં શું હોય તો કે એમાં પોષક દ્રવ્યો છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય. કેમ તો કે આમાં બધો જૈવિક કચરાનો જ આપણે ઉપયોગ કરેલો છે. હવે જો આ સડવાની ક્રિયા એટલે કે કમ્પોસ્ટને અળસિયા દ્વારા વનસ્પતિ અને પ્રાણીઓના ત્યજાયેલા કચરા ઉપર વિઘટન ક્રિયા દ્વારા બનાવવામાં આવે, એટલે કે જો આપણે શું કર્યું તો કે કમ્પોસ્ટીકરણ કર્યું. જો એ કમ્પોસ્ટીકરણ છે એ અળસિયા દ્વારા કરવામાં આવે. અળસિયું શું કરે તો કે અળસિયું છે એ આ કચરાને સડવામાં મદદરૂપ કરે, એનું વિઘટન કરવામાં મદદરૂપ થાય. તો જો એ અળસિયા દ્વારા કરવામાં આવે તો એને શું કહેવાય તો કે એને વર્મી કમ્પોસ્ટ કહેવાય. શું કહેવાય? વર્મી કમ્પોસ્ટ બરોબર. તો કમ્પોસ્ટ એટલે શું તો કે જે જૈવિક કચરો છે એને ખાડો ગાળી અને એમાં સડવા દેવામાં આવે અને જે તૈયાર થાય એને કમ્પોસ્ટિંગ ખાતર કહેવાય. હવે જો એ કચરો છે એને જો અળસિયા દ્વારા વિઘટન કરવામાં આવે, એ પશુઓનો કચરો અને વનસ્પતિનો કચરો,
અને જે ખાતર તૈયાર થાય એને શું કહેવાય? તો કે વર્મી કમ્પોસ્ટ કહેવાય. હવે લીલું જૈવિક ખાતર એટલે શું? તો કે લીલું જૈવિક ખાતર, લીલો પડવાશ કહે એને. શું કહે? લીલો પડવાશ. લીલો પડવાશ એટલે શું? તો કે લીલો પડવાશ એટલે કાંઈ નથી. કેટલાક ખેડૂતો શું કરે ખબર છે? ખેતરમાં પાક લેતા પહેલા શણ અને ગુવાર જેવી વનસ્પતિને ઉગાડે. શણ અને ગુવાર જેવી વનસ્પતિને ઉગાડે. પડી ખબર? અને શણ અને ગુવાર જેવી વનસ્પતિને ઉગાડે અને પછી શું થાય? તો કે જે થોડીક આમ મોટી થાય એના ઉપર પુષ્પ બેહે, મતલબ કે એના જે ફૂલરિયા ફૂટવાની શરૂઆત થાય એના પહેલા શું કરે? તો કે ફૂટવાની શરૂઆત થાય એટલે તરત એની ઉપર હળ અકાલી દે. અને હળ અકાલીને ક્યાં નાખી દઈએ? તો કે જમીનમાં. પડી ખબર? તો શું થયું? તો કે જે લીલી વનસ્પતિ હતી એને કેમાં ભેરવી દીધી? જમીનમાં ભેરવી દીધી. એટલે એનાથી શું થશે? તો કે એનાથી જમીન છે એ પોષક તત્વોથી પરિપૂર્ણ થશે. કેમ? તો કે આ જે આપણે જે શણ અને ગુવાર વાવેલા હતા એ જમીનમાં ભળી જશે અને એનું શું થશે? તો કે એનું ખાતર બનશે. તો એને શું કહેવાય? તો કે એને લીલું જૈવિક ખાતર કહેવાય. જોઈએ પાક ઉગાડતા પહેલા ખેતરોમાં કેટલીક વનસ્પતિઓ જેવી કે શણ અથવા તો ગુવાર વગેરે ઉગાડાય છે અને ત્યાર પછી આના પર હળ ચલાવીને ખેતરની ભૂમિમાં ભેળવી દેવામાં આવે છે. મેં તમને કીધું એમ કે પાક ઉગાડતા પહેલા કેવી? તો કે શણ અથવા તો ગુવાર જેવી વનસ્પતિ છે એને ઉગાડવામાં આવે છે અને થોડીક મોટી થાય એના પહેલા શું? તો કે એના ઉપર હળ ચલાવી અને ખેતરની જમીનમાં ભેળવી દેવામાં આવે છે. બરોબર? હવે આ વનસ્પતિઓ લીલા જૈવિક ખાતરમાં પરિવર્તિત થઈ જાય છે. કેમાં થઈ જશે? લીલું જૈવિક ખાતર બનશે આ જે વનસ્પતિ છે એમાંથી. બરોબર? અને એ શું કરશે? તો કે એ ભૂમિને નાઇટ્રોજન અને ફોસ્ફરસ થી પરિપૂર્ણ કરવામાં મદદરૂપ થાય છે. વધારે પ્રમાણમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ શેમાંથી મળશે? તો કે લીલું જૈવિક ખાતરથી. આ લીલું જૈવિક ખાતર શું કરશે? તો કે વનસ્પતિને નાઇટ્રોજન અને ફોસ્ફરસ થી પરિપૂર્ણ કરશે. તો આ હતા સેન્દ્રિય ખાતરની વાત. બરોબર? હવે જોઈએ રાસાયણિક ખાતર એટલે શું અને રાસાયણિક ખાતર ક્યાં ક્યાં છે. જો ખાતરો, ફર્ટિલાઇઝર, તમે જે નામ સાંભળો છો ને, યુરિયા, NPK, DAP, બરોબર? તો આ બધા શું છે? તો કે રાસાયણિક ખાતર છે. હવે જો ખાતર વ્યવસાયિક સ્વરૂપમાં તૈયાર કરેલ વનસ્પતિક પોષક દ્રવ્ય છે. આપણને ખબર જ છે ખાતર શું છે? તો કે ખાતર જે રાસાયણિક ખાતર છે એ ખાસ કરીને વ્યવસાયિક સ્વરૂપમાં એટલે કે કારખાનાઓમાં તૈયાર થતું એક વનસ્પતિક પોષક દ્રવ્ય છે. બરોબર? વનસ્પતિને પોષક આપતું દ્રવ્ય છે. જેમાં શું હોય? તો કે જેમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ વધારે માત્રામાં હોય. એ વનસ્પતિને શું આપે? તો કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ આપે છે. અને એનો ઉપયોગ કરવાથી વનસ્પતિની સારી એવી વૃદ્ધિ થાય છે. બરોબર? અને સ્વસ્થ વનસ્પતિની પ્રાપ્તિ થાય છે. વધારે ઉત્પાદન માટે ખાતરનો ઉપયોગ થાય છે. બરોબર? તે આર્થિક રીતે મોંઘું પડે છે. હવે જો આપણને ખબર છે કે રાસાયણિક ખાતરના ઉપયોગથી તો કે વનસ્પતિને સીધા પોષક દ્રવ્યો મળે અને એનાથી વનસ્પતિને વૃદ્ધિ પણ સારી થાય. વનસ્પતિની વૃદ્ધિ સારી થાય પણ એ આર્થિક દ્રષ્ટિએ કેવું પડે છે? તો કે મોંઘું પડે છે. બરોબર? ખાતર છે એ આર્થિક દ્રષ્ટિએ કેવું પડે? મોંઘું પડે. હવે જો શું થાય આના ઉપયોગો શું, એના ગેરઉપયોગો શું? તો કે ખાતરનો ઉપયોગ વધુ ધ્યાનથી કરવો જોઈએ અને તેના સદુપયોગ માટે તેની યોગ્ય માત્રા અને સમયે અને ખાતર આપતા પહેલા અને તેના પછી સાવચેતીઓને સ્વીકારવી જોઈએ. ઉદાહરણ તરીકે ક્યારેક ખાતર વધારે પડતી સિંચાઈને કારણે પાણીની સાથે વહી જાય છે અને વનસ્પતિઓ તેનું પૂરતા પ્રમાણમાં શોષણ કરી શકતી નથી. ખાતરનું આ વધારાનું પ્રમાણ જળ પ્રદૂષણનું કારણ બને છે. હવે સમજો, જો શું કહેવા માંગે છે ને એ સમજો. ખેતરમાં પાક વાવેલો છે. હવે એ પાકમાં તમે રાસાયણિક ખાતર નાખ્યું, દાખલા તરીકે NPK નાખ્યું. કયું નાખ્યું? NPK. આ રાસાયણિક ખાતર છે. આ તમે નાખ્યું. નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જે પાક છે એને તરત મળી જશે. કેમ? તો કે જે વનસ્પતિ જે આપણને જે રાસાયણિક ખાતર આવે છે ને એમાં તો કે આ 3 જ પોષક દ્રવ્યો હશે અને બહુ વધારે પ્રમાણમાં હશે. આ 3 પોષક દ્રવ્યો હશે. પાછો રાસાયણિક ખાતર છે ને એ પાણીમાં દ્રાવ્ય છે. મતલબ કે રાસાયણિક ખાતર નાખ્યું ને પછી તરત પાણી આવે ને એ તરત ઓગળી જાય. અને ઓગળી જાય એટલે શું? તો કે ઓગળી જાય એટલે તરત વનસ્પતિને મળવાની શરૂઆત થઈ જશે.
જ્યારે છાણિયા ખાતરમાં સેન્દ્રિય ખાતરમાં શું થતું હતું તો કે અલ્પદ્રાવ્ય હતું અને આ વધુ દ્રાવ્ય છે. અલ્પદ્રાવ્ય એટલે કે ઓગળશે પણ ધીમે ધીમે ઓગળશે, જ્યારે રાસાયણિક ખાતર છે એ તરત ઓગળી જશે. એટલે આ રાસાયણિક ખાતરની અસર કેવી જોવા મળશે? તરત જોવા મળશે. જ્યારે સેન્દ્રિય ખાતરની અસર કેવી? તો કે ધીમે ધીમે જોવા મળશે. રાસાયણિક ખાતરની અસર છે એ ટૂંકા સમય માટે હશે, ત્યારે સેન્દ્રિય ખાતરની અસર છે એ લાંબા સમય માટે હશે. આવું શું કામ? તો કે રાસાયણિક ખાતર છે એને નાખ્યું, ઓગળી ગયું, મળ્યું તો મળ્યું વનસ્પતિને, બરોબર, જેટલી જરૂર હતી એટલી લઈ લીધી, ને બાકીનું ક્યાં જશે? તો કે પાણી ભેગું બહાર જશે. ત્યારે સેન્દ્રિય ખાતરમાં શું થશે? તો કે ધીમે ધીમે જ ઓગળશે. એટલી વનસ્પતિને જરૂરિયાત હશે એ પ્રમાણે, બરોબર, ધીમે ધીમે અલ્પ પ્રમાણમાં ઓગળશે. જેથી કરીને પાણી સાથે વહી નહીં જાય, જમીનમાં રહેશે અને ધીમે 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 પોષક દ્રવ્યો આપ્યા રાખશે. આ બે વચ્ચે ભેદ છે. આના કારણે શું થાય? તો કે આમાં જો વધારે પ્રમાણમાં નખાઈ ગયું હોય, વનસ્પતિને એની જરૂરિયાત હોય એટલું લે અને બાકીનું ક્યાં જાય? પાણી ભેગું બહાર જાય, એટલે કે જલ પ્રદૂષણ થાય. ત્યારે આમાં એવું થતું નથી. આ બે વચ્ચે ભેદ સમજજો. સાદી ભાષામાં યાદ રાખવા માટે તમારું જે ફેવરિટ જમવાનું હોય, બરોબર, એ તમને વધારે પ્રમાણમાં આપી દે તો તમે તો ખાવાના એટલું જ ખાવાના છો ને. એમ વનસ્પતિને જો વધારે પ્રમાણમાં પોષક દ્રવ્યો આપી દેશે તો એને જરૂરિયાત છે એટલું જ લેવાના છે. બાકીનું ક્યાં જશે? તો કે બાકીનું જરૂરિયાત નથી એટલું લેશે નહીં, એટલે કે બાકીનું છે એનો શું થશે? તો કે એ વેડફાઈ જશે. એટલે કે એ પોષક દ્રવ્યો છે એ ક્યાં? તો કે પાણી ભેગા વેડફાઈ જશે. ત્યારે સેન્દ્રિય ખાતરમાં શું થાય છે? તો કે ધીમે 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 આપે છે. તમારું ફેવરિટ જમવાનું છે આજે તમને થોડુંક આપે, બરોબર, તમે જેટલા જમી લ્યો એટલા વળી પાછું કાલે આપે, પરમ દિવસે આપે, બરોબર, અલગ અલગ. તો આ રીતે તમે વધારે પ્રમાણમાં કોણ? તો કે વધારે લાંબા સમય સુધી કયું ખાતર જળવાશે? તો કે સેન્દ્રિય ખાતર. એનો એટલે જ મેં તમને વહેલા કીધું હતું કે એકવાર નાખ્યા પછી લગભગ વર્ષ દિવસમાં જરૂરિયાત રહેતી નથી. કેટલાય ખેડૂત તો 2 વર્ષે એકવાર નાખે છે, બરોબર. જ્યારે રાસાયણિક ખાતર તો કે વર્ષે ને વર્ષે 2-3 વખત નાખવું પડે. કેમ? તો કે તરત ઓગળી જાય. પણ અસર કેની વધારે હશે? તો કે અસર રાસાયણિક ખાતરની. કેમ? તો કે એ કારખાનાઓ દ્વારા તૈયાર કરેલું છે, એમાં જરૂરી પ્રમાણમાં જ પોષક દ્રવ્યો નાખેલા છે અને જોયું એટલે જેવા જરૂરિયાત છે એવા જ નાખેલા છે. એના કારણે શું થશે? તો કે એ તરત વનસ્પતિને મળશે. તો આ રાસાયણિક ખાતર અને સેન્દ્રિય ખાતર બે વચ્ચેનો ભેદ છે. હવે જો જેમ કે આપણે અગાઉના પ્રકરણમાં અભ્યાસ કર્યો કે ખાતરનો સતત ઉપયોગ ભૂમિની ફળદ્રુપતા ઘટાડે છે, બરોબર, આપણે નૈસર્ગિક સ્ત્રોતોમાં જોયું હતું. કારણ કે કાર્બનિક પદાર્થોની માત્રાની પુનઃપૂર્તિ થઈ શકતી નથી. મેં તમને કીધું એમ કે જરૂરિયાત છે એટલા પોષક દ્રવ્યો લેશે ને બાકીના વેડફાઈ જશે. આથી શું થશે? તો કે આથી જમીનની ફળદ્રુપતા ઘટશે, બરોબર. પછી તો કે કાર્બનિક પદાર્થો છે એની પુનઃપૂર્તિ નહીં થઈ શકે અને આનાથી સૂક્ષ્મજીવો અને ભૂમિગત સજીવોના જીવન ચક્ર અવરોધાય. હવે જમીનમાં સૂક્ષ્મજીવો હોય, કેટલાય અળસિયા હોય, જો રાસાયણિક ખાતરનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવશે તો એનું પણ શું થશે? તો કે એનું પણ જીવન છે એ જોખમાશે, બરોબર. ખાતરના ઉપયોગ દ્વારા પાકનું વધારે ઉત્પાદન ઓછા સમયમાં પ્રાપ્ત થઈ શકે છે અને જમીનની ફળદ્રુપતા કેટલાક સમય પછી નુકસાન પહોંચાડે છે. હજુ મેં તમને કીધું એમ ખાતરનું જો વધારે ઉપયોગ કરશું તો સારું ઉત્પાદન મેળવી શકાશે. કેમ? તો કે રાસાયણિક ખાતરમાં એ પોષક દ્રવ્યો છે કે જે વનસ્પતિને ઝડપથી આપી દે, ત્યારે સેન્દ્રિય ખાતર છે એ ધીમે ધીમે આપશે. આ ઝડપથી આપશે તો વનસ્પતિની વૃદ્ધિ સારી થશે, પાકની વૃદ્ધિ સારી થશે, ઉત્પાદન સારું મળશે. પણ શું થાય? તો કે લાંબા ગાળે એ જમીનને નુકસાન પહોંચાડે. જ્યારે લાંબા ગાળા માટે જો વિચાર કરીએ તો જૈવિક ખાતર છે એ શું થાય? તો કે લાંબા સમય માટે લાભ આપે, બરોબર. સેન્દ્રિય ખાતર છે એ લાંબા સમય માટે લાભ આપશે, ત્યારે રાસાયણિક ખાતર છે એ લાભ આપશે પણ ટૂંકા સમય માટે આપશે. આ બે વચ્ચેનો ભેદ છે. મેં તમને સારી રીતે સમજાવ્યો, બરોબર, કે કઈ રીતે રાસાયણિક ખાતર છે એ નુકસાન કરે. તો કે ઝડપથી ઓગળી જાય તો પોષક તત્વો મળતા હોય એટલા મળશે ને બાકીના વેડફાઈ જશે. જ્યારે ઓલું છે એ લાંબા સમય સુધી જમીનમાં ટકશે અને અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય થશે એટલે ધીમે ધીમે પોષક દ્રવ્યો આપશે. જોઈએ આગળનો ટોપિક, કાર્બનિક ખેતી. હવે જો આપણે વિવિધ પ્રકારો જોયા, એમાંની એના પછી એટલે કે કાર્બનિક ખેતી. કાર્બનિક ખેતી શું છે? તો કે કાર્બનિક ખેતી છે એ એક ખેતી કરવાની પદ્ધતિ છે કે જેમાં રાસાયણિક ખાતરનો કે જંતુનાશકનો કે નિંદ્રનાશકનો ઉપયોગ કરવામાં આવતો નથી, બરોબર, અથવા ઉપયોગ કરવામાં આવતો નથી. રાસાયણિક ખાતર છે, જંતુનાશક, ટૂંકમાં કહું તો કાર્બનિક ખેતી.
આપણે ઓલા કેટલા કહીએ ને ઓર્ગેનિક ફૂડ આવ્યું, બરોબર. ઓર્ગેનિક એટલે કે શું, તો કે એમાં કોઈ પણ રાસાયણિક પદાર્થોનો ઉપયોગ કર્યા વગર તૈયાર કરેલું ખોરાક, બરોબર. તો એને શું કહેશું, તો કે ઓર્ગેનિક ફૂડ. હવે કાર્બનિક ખેતી શું છે, તો કે કાર્બનિક ખેતી એક આવી જ પદ્ધતિ છે કે જેમાં કોઈ પણ જાતનો રાસાયણિક પદાર્થોનો કે જંતુનાશક દ્રવ્યોનો ઉપયોગ થતો નથી. આ પદ્ધતિમાં કાર્બનિક ખાતર ખેતીના નકામા પદાર્થોનું પુનઃચક્રીય કરી અને બનાવવામાં આવે છે, બરોબર. કઈ કઈ રીતે, તો કે જો જૈવિક પરિબળો જેવા કે નીલહરિત લીલનું સંવર્ધન જૈવિક ખાતર બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે આમાં આ પાકમાં એવા જ ખાતર નાખવામાં આવશે કે જે કેવા, તો કે સજીવોમાંથી બનેલા હશે. એટલે કે જૈવિક કચરાનો ઉપયોગ કરીને, બરોબર, જૈવિક ખાતર તૈયાર કરવામાં આવે. જેમાં શું, તો કે નીલહરિત લીલનું સંવર્ધન, નીલહરિત લીલનું સંવર્ધન અને જૈવિક ખાતર બનાવવામાં આવે. એના સિવાય જોજો તમે કેટલી જગ્યાએ જોયા હશે કે દવા માટે શેનો ઉપયોગ થાય, તો કે આવા પાક કોઈ તેમાં રોગ ન આવે, બરોબર, પણ એનો ઉપચાર પણ કેવા, તો કે કાર્બનિક રીતે કરવાનો, બરોબર. કે જે કેમાંથી થઈ શકે, તો કે જો લીમડાના પાન છે, હળદર છે, એનો શું, તો કે એનો કીટનાશકના સ્વરૂપમાં ઉપયોગ કરવાનો, જૈવનાશકના સ્વરૂપમાં ઉપયોગ કરવામાં આવે. ખાદ્ય સંગ્રહમાં ખાસ કરીને ઉપયોગ થાય. તમે ઘરે જોયું હોય છે, તમારી ઘરે આપણે જે હળદર હોય ને, હળદર, એ હળદરમાં હિંગના ટુકડા નાખેલા હોય. હિંગના ટુકડા શું કામ નાખે, તો કે એ જાળવવા માટે, બરોબર, લાંબા સમય સુધી કીટનાશકોથી. એટલે કે હળદર છે એ કેવી રહેશે, તો કે ખાદ્ય પદાર્થ છે અને એનું શું, તો કે એ આવા જે જંતુનાશકો હોય જંતુનો નાશ કરશે, બરોબર, આવવા નહીં દે. એના સિવાય તમે જોયું છે અથાણું હોય તો અથાણામાં તેલ નાખે. તેલ શું કામ નાખે, તો કે તેલના લીધે એમાં શું, તો કે એમાં બેક્ટેરિયા છે એનું સંક્રમણ ઓછું થાય બને એટલું, જેના કારણે લાંબા સમય સુધી ખાઈ શકાય, બરોબર. આવી રીતે ખાદ્ય સંગ્રહમાં ઉપયોગ થતો હોય. હવે જો કુશળ પાક ઉત્પાદન માટે કેટલીક પદ્ધતિઓ છે. સારું એવું પાક ઉત્પાદન મેળવવું હોય ને તો એના માટે કેટલીક પદ્ધતિ છે, જેમ કે મિશ્રિત ખેતી, આંતરપાક પદ્ધતિ અને પાક ફેરબદલીની પદ્ધતિ, બરોબર, પાક ફેરબદલી. તો આ બધી છે ને એને અપનાવવી જરૂરી છે, એના લીધે સારું ઉત્પાદન મળે, બરોબર. અને કીટક છે, જંતુનાશક છે, નીંદણનું પણ નિયંત્રણ થાય. એના સિવાય પોષક તત્વો પણ આપે. તમે કહેશો કે સાહેબ આ પદ્ધતિ કઈ છે ને કેવી છે, તો આપણે આ પદ્ધતિનો સવિસ્તાર અભ્યાસ કરશું, પણ ક્યાંય આગલા લેક્ચરમાં પડી ખબર. તો અહીંયા સુધી રાખીએ, બરોબર. આશા રાખું છું કે મજા આવતી હશે અને સહેલો પાઠ છે, તમે પાઠ્યપુસ્તક લઈને બેઠા હશો અને પેન્સિલ પણ સાથે રાખી હશે, બરોબર. એકદમ સરળ પાઠ છે. આપણા આમ કહું તો રૂઢિ સાથે જોડાયેલો કહેવાય, કેમ કે તમારા દાદા દાદીને કોઈ પણ એક દો ખેતી સાથે સંકળાયેલું હોય, મોટા ભાગના વિદ્યાર્થીઓના, બરોબર. તો આ રીતે ભણવાની પણ મજા આવે, ખૂબ જ સહેલો પાઠ અને સમજવા જેવું, બરોબર, નવું જાણવા મળે. તો આ રીતે આ પાઠને વાંચજો, બરોબર, અને સારી રીતે તૈયાર કરજો. તો અહીંયા સુધી રાખીએ. આવતા લેક્ચરમાં આપણે આનાથી આગળ વધશું.